ગાંધીનગરમાં માનવતાને શમશાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં માણસાના ચોદાસણામાં જાતિનો ભેદભાવ રાખીને વરઘોડે ચડેલ વરરાજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનામાં અનુસૂચિત જાતિના સમાજના લોકોએ વરઘોડો રોકીને 4 જેટલા શખ્સોએ વરઘોડામાં આવીને તોફાન મચાવ્યું હતું અને વરઘોડો કાઢવો હોય તો મંજૂરી લેવાનું કહીને હુમલો કર્યો હતો। ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા જ ગાંધીનગર પોલીસે 4 શખ્સોની વિધિવત રીતે અટકાયત કરી છે। ઘટનાને લઈને સરકાર દાખલારૂપ કાર્યવાહી કરે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। લગ્ન પ્રસંગ હતો અને વામજ ગામથી જાણ આવેલી હતી અને તે લોકોએ વરરાજાને વરઘોડો કાઢવા બાબતે ગામના 2-3 જણાને એની સાથે માથાકૂટ થયેલી હતી, જેમાં તુરંત પોલીસ પહોંચી ગયેલી અને પોલીસને ખબર પડતા આવી ગઈ અને મામલો તુરંત જ ઠંડો થઈ ગયેલો હતો। ઘોડી ચડવા માટે પણ ખાસ તો મૂળભૂત તો જે ડીજે વાગતું હતું એમાંથી શરૂઆત થયેલી અને પછી ઘોડી કાઢવા માટે પણ પછી આમને સામને આવી ગયેલા હતા અને મામલો તુરંત જ શાંત થઈ ગયેલો હતો।